તો મહેસાણાના કડીના બાવલુ પોલીસ સ્ટેશન હદમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે। બાવલુ પોલીસે બાતમીના આધારે વેકરા ગામના ખેતરમાં રેડ પાડી હતી। બે વિદેશી મહિલા સહિત 25 જુગારી ઝડપાયા છે। વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મ હાઉસ જુગારધામમાં પોલીસને સફળતા મળી રેડ પાડવામાં આવી ત્યારે મોંઘીદાટ ગાડીઓનો જુગારધામ પર ખડકલો જોવા મળ્યો। બાવલુ પોલીસે 67 લાખનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। तो વધુ માહિતી માટે કેતન ફોન લાઈન પર જોડાયા છે। કેતન, જે પ્રકારથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે, શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસથી લુગના જણાવી દઉં કે કડી તાલુકાના વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મમાં પ્લાસ્ટિકના કોઈનથી મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બાવલુ પોલીસ દ્વારા મંગળવારે રાત્રે રેડ પાડવામાં આવી હતી, જેમાં બે વિદેશી યુવતી સહિત 25 જેટલા જે જુગારીઓ છે ને તેમને પકડી પાડી અને 2.58 લાખની રોકડ, 24 મોબાઈલ, 9 વાહનો સહિત ટોટલ 67 લાખ અને 64 લાખનો જે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવ્યો હતો। ઝડપાયેલા 25 તેમજ 3 વોન્ટેડ સામે હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીએ મહાસંગ્રામની। તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સંભવિત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી। લગભગ મોટા ભાગના ઉમેદવાર નક્કી મનાઈ રહ્યા છે। ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતીએ સચોટ સમાચાર પ્રસારિત કર્યા છે। કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા નામોના સમાચાર પર લાગી છે મહોર। કોંગ્રેસ ઉમેદવારને લઈ ન્યૂઝ 18એ સૌથી પહેલા આપ્યા હતા સમાચાર। કોંગ્રેસ સીઈસી બેઠકમાં નામ પર લાગી છે મહોર। સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ। ન્યૂઝ 18 ગુજરાતી પર કોંગ્રેસ ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠા તુષાર ચૌધરી, જામનગરથી જીપી મારવિયા, અમરેલીથી જે ઠુમ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ, દાહોદથી ડોક્ટર પ્રભાબહેન તાવિયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાનું નામ તો સુરતથી નિલેશ કુંભાણીનું નામ નક્કી છે। સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે। આ વખતે પણ 2019 જેવું ચિત્ર સામે આવી રહ્યું છે। ભાજપે ઉમેદવાર તરીકે સતત ચોથી વાર વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે સતત ત્રીજી વખત સંઘ પ્રદેશના પ્રમુખ કેતન પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। જ્યારે 2019માં પણ અપક્ષ ઉમેદવારી કરી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પડકારરૂપ બનેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ત્રણેય ઉમેદવારો પ્રજાના પ્રશ્નોને લઈને જનસંપર્કમાં લાગ્યા છે અને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। અમારા દમદમની સિટી થશે અને અંદર મેં ખોડા મૂકી દઈશું। અમારે इस बार 400 पार। દીવની વાતો કરે તો દીવમાં તો ફિશિંગ સિવાય બીજો કોઈ વ્યવસાય નથી। તો દીવથી 80% લોકો સરકારી નોકરી લાગતા હતા અને હવે એમને પોર્ચુગલ જઈ રહ્યા છે। તો શું આ ભારતીય જનતા પાર્ટી આપ્યો? તો આ બધા મુદ્દાઓ છે। બેરોજગારી છે, ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું છે, એ જ રીતે આ લોકોના ઘર તોડી રહ્યા છે। ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાને લઈને અમે જશું। 2019માં પણ હું ચૂંટણી લડ્યો હતો લોકોની સમસ્યા અને લોકોની વેદના અને લોકોને ન્યાય અપાવવા માટે। ત્યારે પણ લોકોનો પ્રતિસાદ સખત મને પ્રેમથી મળ્યો હતો અને નેશનલાઇઝ પાર્ટી કોંગ્રેસ અને ભાજપની વચમાં પણ મને ખૂબ જ પ્રતિસાદ સારો મળ્યો હતો। ઘણી જગ્યાઓ પર તો ભાજપ અને કોંગ્રેસને પણ મેં બંને પાર્ટીઓને હરાવી દીધી હતી અને કમ્પેર ટુ કોંગ્રેસ તમે જોજો તો દમણમાં તો મેં કોંગ્રેસના સમકક્ષ અને કોંગ્રેસ કરતાં વધારે વોટ મને મેળવેલા હતા। તો ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા અને પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને મહેસાણા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। ચૂંટણીનો ફાયદો લઈ કોઈ ગુનેગાર જિલ્લામાં ન પ્રવેશી શકે, દારૂ તેમજ નાર્કોટિક્સની હેરાફેરી રોકવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ માટે મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટ બનાવાઈ છે। શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય તેવો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને એ 9 ચેકપોસ્ટ ઉપર 9 ટીમો બનાવી અસરકારક વાહન ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે
આ ચૂંટણી પૂર્ણ થાય એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે. રાજકોટમાં ઇલા સોલંકીની હત્યાનો મામલો યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ભારતી ગોસાઈની ધરપકડ કરવામાં આવી. આજરોજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લિવ-ઇનમાં રહેતી ઇલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો. ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો. સંજય ભારતી પોલીસ પૂછપરછમાં સમગ્ર કહાની જણાવી. આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. તો આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇલાની હત્યા બાદ તેના પુત્રને તે ટ્યુશનથી લેવા ગયો હતો અને નાનાના ઘરે મૂકી ગયો હતો. પોલીસ સમક્ષ તેણે આ સમગ્ર મામલા અંગે કબૂલાત કરી છે. તો ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી અને હવે આ હત્યા અંગે ખુલાસા થઈ રહ્યા છે. આરોપી સંજય ભારતીની ધરપકડ કરવામાં આવી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો રાજકોટમાં ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી. વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોન લાઈન પર. અંકિત, શું છે સમગ્ર મામલો? જે પ્રકારના ખુલાસા સામે આવી રહ્યા છે, હત્યા પાછળનું કારણ શું? લુગ્ના, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 35 વર્ષીય ઇલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા લિવ ઇન પાર્ટનર તરીકે રહેતા સંજય ભારતી ગોસાઈ દ્વારા કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે IPC 302 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવતા એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અને હવે ગણતરીની જ કલાકોમાં આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઘર કંકાસથી કંટાળી જઈ મૃતક ઇલા સોલંકીની હત્યા કરી હોવાનું જણાવ્યું છે. તો સાથોસાથ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. સંજય ભારતીના પિતા છે તે એએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવતા હોવાનું પણ છે તે સામે આવ્યું છે. તો સાથોસાથ હત્યા કર્યા બાદ જે આરોપી સંજય ભારતી છે, જે ઇલા સોલંકીનો પુત્ર કે જે ટ્યુશનમાં ગયો હતો ત્યાંથી તેને લેવા ગયો હતો ને ત્યારબાદ તેને પોતાના નાના નાનીના ઘરે પણ મૂકવા ગયો હોવાનું પોલીસને જણાવ્યું છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ સમક્ષ સમગ્ર કબૂલાત કરવામાં આવી છે. નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 13માં શાંતિવન સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર આંખલા યુદ્ધથી દોડધામ મચી હતી. આંખલા લડાઈના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રખડતા ઢોરના ત્રાસ સામે પાલિકાની નબળી કામગીરી સામે આવી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.